અનેકવાર વિવાદોમાં સપડાયેલી કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે, જેમાં તે મહાશિવરાત્રિના મેળામાં પહોંચી હતી, જે જૂનાગઢમાં ચાલી રહ્યો હતો. મેળાના અંતિમ દિવસે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સમયે ભગવો ધારણ કરી કીર્તિ પટેલ ઘૂસી ગઈ હતી. સાધુઓ સાથે મૃગીકુંડમાં સ્નાન કરી હર હર મહાદેવનો નાદ કરતી જોવા મળી હતી. જો કે તંત્રને જાણ થતાં મહિલા પોલીસ ત્યાં તેની બહાર કાઢવા પહોંચી હતી, ત્યારે પણ કીર્તિએ તેની સાથે માથાકૂટ કરી હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં કીર્તિ પટેલ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત 2 મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈ સાથે દાદાગીરી કરતી અને અપશબ્દો બોલતી જોવા મળે છે. કીર્તિ પટેલ જાણે પોલીસની બોસ હોય એમ એમને કહેતી હતી કે હું અહીંથી જતી રહીશ, મારી પાછળ પાછળ નહીં ફરવાનું, હું કોઈ આરોપી નથી હો, ચલો નીકળો અહીંથી. મારી બેટીઓ જેવા પણ શબ્દો વાપર્યા હતા. સાથે જ કહેતી હતી કે જાણે એના છળ ફરે છે. બાકી રહેતું હોય તો કહો, કાલે ભગવો પહેરી લઉં. આ વિડીયો વાયરલ થતાં જ જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ તપાસના આદેશ આપ્યા છે. સાધુઓની વચ્ચે જ કીર્તિ પટેલ ડૂબકી લગાવતી જોવા મળી હતી. કીર્તિ પટેલ સામે ગુજરાતમાં 10 ગુનાઓ નોંધાયેલા છે. રાધે 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 રાધે.